કરીશું ભાદરવી પૂનમની ઉજવણી વિશે। તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે। પ્રથમ 3 દિવસમાં લાખો ભક્તોએ દર્શન કર્યા અને હજુ પણ આગામી દિવસોમાં 40 લાખ કરતાં વધુ ભક્તો અંબાજીના દર્શન કરશે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે। ત્યારે જુઓ અંબાજીમાં કેવી છે તૈયારીઓ અને કેવી રીતે પગપાળા લોકો પહોંચી રહ્યા છે માતાના ધામ। माई भक्तों महासागर बोलबाड़ी अंबे ना नादनी गुंज 40 लाख भक्तों करशे दर्शन। अंबाजीમાં ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી આવી રહ્યા છે। પગપાળા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે। અંબાજી જતા રસ્તાઓ પર પદયાત્રીઓને જરૂરી દવા, ચા, નાસ્તો, ભોજન, પાણી સહિતની સુવિધા મળી રહે તે માટે સેવા કેમ્પો લાગેલા જોવા મળી રહ્યા છે। શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે। 2 દિવસમાં 3 લાખથી વધુ પદયાત્રીઓએ મા અંબાના દર્શન કર્યા છે। ત્યારે જે પ્રકારે પાલનપુરથી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને મહેસાણાથી અંબાજી જતા તમામ માર્ગો પર જાણે માનવ સાંકળ રચાઈ હોય તેવા દ્રશ્યો છે। આજે પાલનપુર અને જે અંબાજીનો માર્ગ છે ત્યાં અવિરતપણે જે પદયાત્રીઓનો જે પ્રવાહ છે તે માનવ સાંકળની જેમ અંબાજી તરફ આગળ વધી રહ્યો છે। બોલમાડી અંબે જય જય અંબેના નાદ સાથે આજે પદયાત્રીઓ છે તે મા અંબાના ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે। બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા અંબાજી આવતા ભક્તો અને પદયાત્રીઓને તો જરૂરી તમામ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, જેમાં આરામ માટે ડોમ, શૌચાલય, સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરા, પાર્કિંગ તથા મફત ભોજનની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અમે નિકોલ બાપુનગર ન્યૂ ઇન્ડિયા કોલોનીથી આવીએ। અમે ત્યાંથી અમે પાલનપુરથી નીકળ્યા અને બેનના ઘરેથી, કમળાબેનના ઘરથી સંઘ લઈને નીકળ્યા। બધું અમે ચેમનલાલ રામાજી મારા બાપાના ઘરનો સંઘ લઈને નીકળ્યા। વેલેડી પિયર છે, અમદાવાદથી આવ્યા છીએ। પાલનપુરથી અમે ચાલે પણ બહુ જ મજા આવે છે। ફર્સ્ટ ટાઈમ આવીશું પણ એવું લાગે છે રોજ આવતા હોય એવું લાગે છે। બોલ માડી અંબે જય જય અંબે। અમારા માતાજીની બાધા હતી અને પછી કીધું ઉપાસન કર્યું બધા સંઘવાળા। અમને બહુ જ મજા આવે છે અને થોડી વાર બેસીએ ને એટલે અમારો થાક બધો જ ઉતરી જાય છે। આપણે જણાવી દઈએ કે ભાદરવી પૂનમના મહામેળામાં આ વખતે 40 લાખથી વધુ ભક્તો ઉમટે તેવું અનુમાન છે। દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો મા અંબાના દર્શને આવે છે, તેમાં પણ પગપાળા આવતા સંઘોની સંખ્યા વધારે હોય છે, જેથી અંબાજી આરાસુરી ટ્રસ્ટ દ્વારા તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર લોકોને કોઈ અગવડ ન રહે અને સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થાઓ ગોઠવે છે। ગુજરાત અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માં અંબામાં શ્રદ્ધા ધરાવે છે અને અંબાજી માતાના દર્શનાર્થે આમ તો સતત ભાવિક ભક્તો આવતા હોય છે, પરંતુ ભાદરવી પૂર્ણિમા એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 40-45 લાખ લોકો કરતાં વધારે દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ, માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો પગપાળા માતાજીના દર્શન કરવા માટે જતા હોય ત્યારે એ ભાવિક ભક્તોને રસ્તામાં સગવડો પ્રાપ્ત થાય, એમને ભોજન, વિરામ, દવા કે અન્ય સગવડો મળી રહે એના માટે અનેક વ્યક્તિઓ, અનેક સંસ્થાઓ, સરકારી તંત્ર કામે લાગતું હોય છે, સેવા કરતું હોય છે। દરરોજ 2 થી 5 લાખ ભક્તો અંબાજીમાં માતાના દર્શન કરી રહ્યા છે। હજુ તો આ શરૂઆત છે। 18 સપ્ટેમ્બર જ્યારે ભાદરવી પૂનમ છે ત્યાં સુધી 40 લાખ ભક્તો અંબાજી આવશે અને દર્શન કરશે। અંબાજીથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ TV9।